કોને કીધું તમે? તમને જ કહ્યું મેં. અચ્છા, ઓકે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, આપણે જોઈ રહ્યા હતા કૃત પ્રત્યય. ઓકે, હવે કૃત પ્રત્યય જે છે એ ધાતુને લગાવવામાં આવે છે અને ધાતુને લગાવીને નામ બને છે. જેવી રીતે રામ શબ્દ છે એ બન્યો છે એ કોઈક ને કોઈક કોઈક કૃત પ્રત્યય લગાવીને રામ શબ્દ બન્યો છે. એવી રીતે ભાષામાં ઘણા બધા શબ્દો જે છે એ કોઈક ને કોઈક કૃત પ્રત્યય લગાવીને એ બનેલા છે. એમાંથી આપણે થોડાક કૃત પ્રત્યયો એ જોયા છે. હવે કૃત પ્રત્યય જ્યારે લગાવીએ ત્યારે ધાતુમાં કંઈક ફેરફાર થાય છે. કૃત પ્રત્યય લગાવીએ ત્યારે ધાતુમાં કંઈક ફેરફાર થતો હોય છે અને એ ફેરફાર જે છે એને આપણે ગુણ કે વૃદ્ધિ કે પછી એમાં બીજું કંઈક ઉમેરાય એટલે એવું બધું કંઈક ને કંઈક જોવા મળે. પણ દરેક વખતે ધાતુમાં ગુણ કે વૃદ્ધિ થાય એવું જરૂરી નથી. પ્રત્યય કેવા પ્રકારનો છે એને આધારે ખબર પડે. પ્રત્યયમાં જ્યારે આ ત પ્રત્યય છે, બધાને દેખાય છે ને? ત પ્રત્યય છે, ત પ્રત્યયમાં માત્ર ત રહે છે એટલે એમાં કકાર જતો રહે છે. એટલે હવે જે જતો રહે છે જે એને આધારે નક્કી થાય કે ધાતુમાં શું કરવું આગળ. બરાબર, કઈ રીતનો પ્રોસેસ કરવો એને આધારે. આમાં કકાર જે છે એ જતો રહે છે ને ઈત કહેવાય. એટલે પ્રત્યય જે છે કિત છે. એવી રીતે આપણે એને ઓળખી શકીએ. એટલે ગુણ કે વૃદ્ધિ કરે નહીં. એટલે આ રીતે બધા એના જુદા જુદા પ્રત્યય લાગી અને જુદા જુદા રૂપ બને છે. એમાં તવતુ પ્રત્યય આપણે જોયો. ત પ્રત્યય છે કર્મને દર્શાવે છે, તવતુ પ્રત્યય એ કર્તાને દર્શાવે છે. એના બધાએ પ્રેક્ટિસ પણ કરેલી છે. તીન પ્રત્યય છે સ્ત્રીલિંગ શબ્દ બનાવે છે અને ભાવે રૂપ બનાવે છે. એટલે ધાતુનો જે અર્થ હોય છે એ જ અર્થ અહીંયા દર્શાવનાર હોય છે. એના સિવાય બીજો કોઈ અર્થ હોતો નથી. પણ જે આ પ્રત્યય લગાવીને જે શબ્દ મળે છે એ બધા જ કેવા છે? સ્ત્રીલિંગ શબ્દ છે. ઓકે, એના પછી આપણે જોયું છે શત્રુ અને શાનચ. શત્રુ અને શાનચ પ્રત્યય જે છે એ કર્તાના અર્થમાં લાગે પણ એ વર્તમાન કાળ. તવતું છે ભૂતકાળને દર્શાવે છે, શત્રુ શાનચ એ કર્તાને દર્શાવે છે અને સાથે સાથે વર્તમાન કાળની ક્રિયા દર્શાવે છે. એટલે એક સાથે કોઈક વ્યક્તિ બે ક્રિયા કરી રહી છે એ દર્શાવવા માટે શું છે? આ શત્રુ અથવા શાનચ પ્રત્યય લાગે છે. અથવા તો એક જ ક્રિયા કરી રહી છે એવું પણ દર્શાવી શકાય. એવું જરૂરી નથી કે બે ક્રિયા સાથે થવી જ જોઈએ. પણ જનરલી શત્રુ અને શાનચ જે છે એમાં બે ક્રિયાઓ હોય. હવે બીજી ક્રિયા અહીંયા લખ્યું છે કે બે ક્રિયા એક સાથે એક જ હેતુથી થાય છે. તો હેતુ જે છે એને શાનચ પ્રત્યય જે છે એને લગાવવામાં, પહેલાની જે ક્રિયા હોય એને શાનચ પ્રત્યય શત્રુ કે શાનચ લગાવવામાં આવે છે. હવે અસ્થિ જે છે એ ક્રિયા કહેવાય કે ના કહેવાય? અસ્થિ જે છે આપણે અસ્ત ધાતુ લઈએ છીએ તો અસ્થિ એટલે છે એનો અર્થ શું થાય છે? છે. પણ એ અસ્થિ પણ એક ક્રિયા કહેવાય. એટલા માટે આપણે અસ્થિ એટલે છે જ્યારે એવું કહીએ તો બીજી ક્રિયા જે છે આપણને દેખાય છે પણ એક ક્રિયા જે છે અસ્થિ એ ક્રિયા આપણને ના દેખાય. એટલે એના આ બધા ઉદાહરણ છે એને આધારે આપણને સ્પષ્ટ થાય. એટલે શત્રુ શાનચ એ વર્તમાન કાળનો પ્રત્યય છે. વર્તમાન કાળ દર્શાવવા માટે શત્રુ શાનચ પ્રત્યય લગાવવામાં આવે છે. અને કૃત પ્રત્યય લગાવીને જે કઈ શબ્દો બને છે એ બધા નામ બનાવે, એ ક્રિયાપદ બનાવે નહીં. પણ એ જે નામ બને એમાં જે
સમય છે એ સમયનું પણ અંદર ભાન આપણને થઈ શકે. ઓકે, આપણે શત્રુ શાનતના તમે લોકોએ ઉદાહરણ બધું કર્યું છે હોમવર્ક, એમાં કોઈ તકલીફ છે ખરી? કોઈને ખબર ના પડતી હોય એવું કઈ? શત્રુ શાનચમાં બધાને ખ્યાલ આવે છે? જી, દ્વિવચન બહુવચન કરવાનું છે, એમાં અમુક લોકોને હજી ભૂલ થાય છે. ઓકે, દ્વિવચન બહુવચનમાં ભૂલ થાય છે ને, બરોબર, એનો વાંધો નહીં, પણ એ જે છે એક વચનમાં તો બધાને આવડી ગયું છે, બરાબર. અને કોન્સેપ્ટ ક્લિયર છે તમને કે વર્તમાન કાળની ક્રિયામાં જે છે અને એમાં શત્રુ પ્રત્યય શાનચ પ્રત્યય લાગે છે. ઓકે, આમાં કઈ પૂછવું હોય તો પૂછી શકાય તમે. બરોબર, એની આગળ તમે જો પ્રેક્ટિસ કરશો અને કરશો તો જ તમને જ્યાં નહીં આવડતું હોય ત્યાં ખબર પડશે, તો પછી પૂછવાની ઈચ્છા થશે. એટલે તમારે પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. એના પછી આપણે જોયું છે તુમુન પ્રત્યય. તો તુમુન પ્રત્યય જે છે એક જ કર્તા દ્વારા જ્યારે બે ક્રિયા થતી હોય ત્યારે જે નિમિત્ત હોય, જે હેતુ હોય, એ ક્રિયાને તુમુન પ્રત્યય લગાવવામાં આવે છે. કરવા માટે જાય છે, ભણાવવા માટે બોલે છે, ભણવા માટે સાંભળે છે. તો માટે જે છે એને તુમુન પ્રત્યય લાગે છે અને સિમ્પલ છે. આપણે ગુજરાતી ભાષામાં પણ આપણે બોલતા જ હોઈએ છીએ. તો એક તુમુન પ્રત્યય આપણે યાદ રાખવાનો છે. અને આ જે તુમુન પ્રત્યય લગાવીએ એમાં એકદમ ઈઝી છે. એમાં કશું તમારે કોઈ બીજો પ્રત્યય સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કે નપુંસકલિંગ એવી કોઈ માથાકૂટ કરવાની નથી. માત્ર ધાતુને પ્રત્યય લગાવ્યો અને ગુણ કરવાનો હોય ત્યાં ગુણ કરવાનો છે. બાકી આ પ્રત્યય લગાવી અને પછી વાક્યમાં એનો પ્રયોગ કરી શકાય, કારણ કે એ અવ્યય બનાવે છે. એટલે જ્યાં અવ્યય હોય તો ત્યાં તમારે કાંઈ કરવાની જરૂર નથી, એનો એ જ શબ્દ તમારે વાપરી શકાય. ઓકે, એટલે આપણે આ જોયું હતું અને એના ઉદાહરણો પણ થોડાક જોયા હતા. હવે આને કરવું છે, તમારે આગળ કઈ પ્રેક્ટિસ કરવી છે? તુમુનની પ્રેક્ટિસ થઈ છે ખરી? ખંજનબેન? હાજી, ક્લાસમાં થઈ છે. એટલે તુમુન ને ત્વા અને લ્યપ પ્રત્યય ત્રણ થઈ ગયા. ઓકે, પ્રજ્ઞા થોડા કર્યા હતા અમે લોકોએ અને બાકીના મેં કીધું હતું. હા, થઈ ગઈ છે પ્રેક્ટિસ ક્લાસમાં તો. બરોબર. હા, ને આવડે છે બધાને. હા, તુમુનની એટલે વાક્ય તો નતા ને તુમુનના, એટલે મેં થોડાક બરોબર, એટલે વાક્ય નતા કરે આપણે. એટલે થોડા કર્યા હતા, લાઈક બધામાં 10 કરીને પછી એવું કીધું હતું કે હવે તમે તુમુનની થઈ ગઈ, ત્વા બાકી છે. બરાબર. બરોબર, ત્વા અને લ્યપ જે છે, હવે ત્વા અને લ્યપ પણ અવ્યય જ બનાવે છે. બરાબર, ત્વા પ્રત્યય જે છે એ પણ શું છે, એક જ વાક્યમાં બે ક્રિયા હોય ત્યારે પહેલી ક્રિયા કરીને પછી બીજી ક્રિયા કરવા જાય છે. એટલે પહેલી ક્રિયા જે છે એને ત્વા પ્રત્યય લગાવવામાં આવે છે. કરીને, જઈને, બોલીને, તો બોલીને ગયો, જમીને સૂઈ ગયો. આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું અને પછી પ્રત્યય યાદ રાખવાનો. અને આમાંથી પણ અવ્યય બને છે, એટલે એમાં પણ ઈઝી છે, એમાં કઈ વિશેષ કઈ કરવાનું હોતું નથી. બરોબર, એટલે અને એમાં ઈડાગમ જે છે ધાતુ સેટ હોય તો ઈ લાગે પ્રત્યયની આગળ, અને ધાતુ જો અનિટ હોય તો પ્રત્યયની આગળ ઈ લાગે નહીં. એ આપણે યાદ રાખવાનું છે. ઓકે, લ્યપ પ્રત્યય પણ છે એ ક્યારે લાગે છે? ત્વાને બદલે લ્યપ લાગે છે. ધાતુને આગળ ઉપસર્ગ લાગ્યો હોય તો ત્વાને બદલે લ્યપ લાગે છે. ક્લિયર છે આ કોન્સેપ્ટ? બરોબર. ઓકે, હવે લ્યુટ પ્રત્યય છે. કેમ આમાં રહી ગયું છે મારે લખવાનું? કાલે તૈયાર કરી બધું. ઓકે, કઈ નહીં, આમાં રહી ગયું છે મારે. કઈ નહીં, આપણે આ તબિયત પ્રત્યય જોઈએ પછી પેલો જોઈશું. હવે આમાં
ગ્રામરમાં જે પાણીની ગ્રામર છે એમાં 7 પ્રત્યયો બતાવેલા છે અને એને કૃત્ય પ્રત્યય કહેવામાં આવે છે. કૃત્ય એટલે કરવું જોઈએ એ અર્થમાં 7 પ્રત્યય બતાવેલા છે. યત છે, પછી નિયત નિયત તબિયત 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 એ જે છે પ્રત્યય, પછી કેલીમર પ્રત્યય છે, કેલીમર. અને એવી રીતે 7 પ્રત્યયો છે. એનો અર્થ થાય છે કરવું જોઈએ, થવું જોઈએ. બરાબર, થવું જોઈએ, કરવું જોઈએ એવો અર્થ થતો હોય છે. એમાંથી આ એક પ્રત્યય છે તબિયત. તબિયત પ્રત્યય પણ છે અને તવ્ય પ્રત્યય પણ છે. ઓકે, એટલે તવ્ય અને તબિયત બંને છે. એટલે તમે આ બંનેમાંથી એક પ્રત્યય લગાવી શકો. તવ્ય પણ લગાવી શકો અને તબિયત પણ લગાવી શકો. પણ એટલે કયો અર્થ છે કે કરવાનું છે, કરવું જોઈએ, આવો અર્થ દર્શાવવા માટે તબિયત પ્રત્યયનો ઉપયોગ થાય છે. હવે તબિયત પ્રત્યય લગાવીએ તો એમાંથી તકાર જતો રહે અને તવ્ય બાકી રહે. તવ્ય લગાવીએ તો કંઈ જતું નથી, તવ્ય જ રહે છે. અને પછી એને કરીએ છીએ ત્યારે ફરી પાછું આમાં પણ સેટ હોય તો ઈ લાગે આગળ, સેટ ના હોય તો ઈ લાગે નહીં. હવે એનો રૂલ એવો છે, ઓકે, એ થોડુંક અત્યારે વધારે પડશે. ઓકે, સેટ હોય તો ઈ લાગે અને સેટ ના હોય તો ઈ લાગે નહીં. અને પછી એ જે શબ્દ બને છે એને સિમ્પલ જે છે રામ શબ્દ, સીતા શબ્દ અને વનમ. બરાબર, એટલે જો પુલ્લિંગમાં બનાવવા હોય રૂપ તો રામ શબ્દ પ્રમાણે બનાવવાના. સ્ત્રીલિંગમાં બનાવવા હોય તો સીતા શબ્દ, રમા શબ્દ, સીતા શબ્દ, અને નપુંસકલિંગ હોય તો ફલમ અથવા તો વનમ શબ્દ જેવા રૂપ એના બનાવવાના હોય. હવે એના કેવા કેવા રૂપ થાય છે એ આપણે જોઈએ. પહેલા જે છે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે કર્તા જે છે જનરલી તૃતીય વિભક્તિમાં આપણે જોઈ શકાય. એમાં કર્મ છે એને પ્રથમ વિભક્તિ, આ કર્મણી પ્રયોગ જેવું તમે જોઈ શકો. પણ હંમેશા કર્મણી પ્રયોગ જ હોય એવું જરૂરી નથી. પણ એનું જે સેન્સ જે છે થવું જોઈએ, કોઈકના દ્વારા થવું જોઈએ. આપણે કહીએ કે આ થવું જોઈએ, થવું જોઈએ એટલે શું? તારે કરવું જોઈએ, આપણે એવું કહી શકીએ. અને તારા દ્વારા થવું જોઈએ. ત્યારે થવું જોઈએ કહીએ તો આપણે શું કરવું પડે? તૃતીય વિભક્તિ. પણ તારે કરવું જોઈએ તો એ શું છે? કર્મ. પણ જનરલી તમને આવી રીતે જોવા મળતું હોય છે. એટલે આ રૂલ નથી એવો, પણ આવું સામાન્ય જોવા મળે છે. પણ મુખ્ય વસ્તુ શું છે? જે કર્મ જે છે આ થવું જોઈએ, જવું જોઈએ. એટલે એ કર્મ ક્રિયા, એટલે કાર્ય ઉપર, એક મિનિટ અહીંયા જે છે ક્રિયા લખી દઉં, નહીં તો પાછું બીજો કોઈ અર્થ પાછો ફરીથી થાય. ક્રિયા પર ભાર હોય છે. બરાબર, જે ક્રિયા થાય છે એની ઉપર જ એનો ભાર હોય છે. બરોબર. હવે અર્જ ધાતુ અને આપણે તવ્ય પ્રત્યય લગાવ્યો. આપણે જોઈએ અર્જ ધાતુ આપણે લીધી, એને તવ્ય પ્રત્યય લગાવ્યો અને પછી ઈડાગમ થાય છે. અહીંયા અર્જિતવ્ય છે એટલે ધાતુ કેવી છે? સેટ છે. એટલે અર્જ અને પછી ઈ લગાવ્યો અને પછી તવ્ય પ્રત્યય લગાવ્યો. અને એટલે શું થયું? અર્જિતવ્ય. અર્જિતવ્ય એ પ્રમાણે રૂપ થાય. હવે આ જે છે પ્રાતિપદિક થયું. બરાબર, આ જે શું થયું? આ પ્રાતિપદિક થયું. જેવી રીતે રામ પ્રાતિપદિક છે, તો આ પણ શું થયું? આપણે પ્રત્યય લગાવ્યો અને પછી આપણને આ નામ મળ્યું જે પ્રાતિપદિક કહેવાય. અને પછી પુલ્લિંગમાં આપણે કરીએ તો રામ શબ્દ પ્રમાણે શું થાય? અર્જિતવ્ય, અર્જિતવ્ય, અર્જિતવ્યૌ, અર્જિતવ્યાહ, અર્જિતવ્યમ, અર્જિતવ્યૌ, અર્જિતવ્યાન, અર્જિતૈઃ, અર્જતિભ્યામ, અર્જતિભિઃ, અર્જિતૈઃ.
ઓકે, સ્ત્રીલિંગ હોય તો અર્જિતવ્યા, સીતા પ્રમાણે. ઓકે, અર્જિતવ્યા, અર્જિતવ્યે, અર્જિતવ્યાહ, અર્જિતવ્યામ, અર્જિતવ્યે, અર્જિતવ્યાહ. ઓકે, આ પ્રમાણે સીતા પ્રમાણે. નપુંસકલિંગ હોય તો વનમ, વને, વનાની. ક્લિયર છે આમાં? પણ આ જે છે થવું જોઈએ, કામ થવું જોઈએ, આપણે જે કહેતા હોઈએ તો એમાં આ તવ્ય પ્રત્યય છે એનો ઉપયોગ થાય છે. બીજે પણ પ્રત્યય છે, એટલે આપણે જોઈએ કે અર્જિતવ્ય, તો અર્જ ધાતુ જે છે એ કમાવાના અર્થમાં છે, એટલે કમાવવું જોઈએ. અર્જિતવ્ય, અર્જિતવ્ય પુલ્લિંગમાં છે, એનો અર્થ શું થાય કે વ્યક્તિ જે છે એને કમાવવું જોઈએ. અર્જિતવ્યા, અથવા તો આપણે કહીએ કે વ્યક્તિએ કમાવવું જોઈએ, અથવા તો આપણે કહીએ પૈસા કમાવા જોઈએ. શેની ઉપર આપણે ભાર દઈએ છીએ એ આપણી ઉપર આધાર રાખે છે. આને કરવું જોઈએ અથવા તો એના દ્વારા આ કામ થવું જોઈએ, એટલે આપણે એ અર્થને ધ્યાનમાં રાખીને આપણે એનો પ્રયોગ કરી શકાય. ઓકે, કોઈને કોઈ પ્રશ્ન છે આમાં? સિમ્પલ છે ને? બરોબર. હવે કૃ ધાતુ છે એનું કર્તવ્ય થાય છે. કૃ ધાતુ 8મા ગણની ધાતુ છે. આપણે જોયેલું છે કે 10 ગણ છે, એ તો બધાને ખ્યાલ છે. 10 ગણ છે અને ગણ પ્રમાણે એમાં ફેરફાર થતા હોય છે. કૃ ધાતુ છે 8મા ગણની ધાતુ છે અને એમાં જુદી રીતના ફેરફાર થતા હોય છે. અહીંયા જો કે ગુણ થયો છે, એમાં બીજો કંઈક વિશેષ ફેર દેખાતો નથી. કર્તવ્ય એટલે કર્તવ્ય, કરવું જોઈએ. કર્તવ્યા એટલે કરવું જોઈએ, પણ તેણે કરવું જોઈએ. તેણે અર્જિતવ્ય, એ પુલ્લિંગમાં શું થાય કે કરવું જોઈએ, અર્જિતવ્ય એ પણ કરવું જોઈએ. પણ અહીંયા શું છે, એના દ્વારા, એટલે જે સ્ત્રીલિંગમાં જે છે કોઈ એને માટે થાય, અને અર્જિતવ્યમ. ઓકે, પછી આગળ જે છે ગંતવ્ય, તો ગમ ધાતુ છે, તો ગમ ધાતુના રૂપ આ પ્રમાણે થતા હોય છે. તમે આગળ પણ જોયું હશે કે તવતુ પ્રત્યય જે લાગે તો શું થતું હોય છે? ગંતુમ. ત્યાં ગંતુમ થતું, ત્યાં ગંતુમ થાય છે, અહીંયા શું છે ગંતવ્ય, એટલે તવ્ય પ્રત્યય લાગ્યો અને પછી ગંતવ્ય એટલે જવું જોઈએ. જવા યોગ્ય એવો પણ અર્થ થઈ શકે, જવા યોગ્ય, જવું જોઈએ. ઓકે, ગ્રહીતવ્ય, ગ્રહણ કરવું જોઈએ. ઓકે, પછી દા ધાતુ પરથી દાતવ્ય શબ્દ બન્યો છે, એટલે કે આપવું જોઈએ. દાતવ્ય, દાતવ્યા, દાતવ્યમ. ઓકે, ધાવ ધાતુ છે, ધાવિતવ્યમ, અહીંયા ઈ આગળ લાગેલો છે, એનો અર્થ થાય છે દોડવું જોઈએ. ધાવિતવ્ય, ધાવિતવ્યા, ધાવિતવ્યમ. ઓકે, નમ ધાતુ છે તો નંતવ્ય થયું, નમવું જોઈએ. પઠ ધાતુ પઠિતવ્ય. પા ધાતુ છે તો પાતવ્ય. પછી પ્રચ્છ ધાતુ છે, એનું થાય છે પ્રષ્ટવ્ય અને પ્રચ્છિતવ્ય. આમાં બે રૂપ થયા છે, કારણ કે વેટ હોય ધાતુ, વેટ હોય એટલે એક ઈ સાથેનું છે અને બીજું ઈ વગરનું છે, અને એમાં ઈ નથી તો એ પછી શું થાય છે, અહીંયા થોડા ફેરફાર થાય છે. એટલે પ્રષ્ટવ્ય અથવા તો પ્રચ્છિતવ્ય પૂછવું જોઈએ. ઓકે, પછી ભાષ છે, ભાષિતવ્ય, બોલવું જોઈએ, બોલાવવું જોઈએ, બંને અર્થ થાય, બોલવું જોઈએ, બોલાવવું જોઈએ. ભવિતવ્ય, ભૂ ધાતુમાંથી ભવિતવ્ય થયું. રક્ષમાંથી રક્ષિતવ્ય એટલે રક્ષણ કરવું જોઈએ. લેખમાંથી લેખિતવ્ય, લખવું જોઈએ. શ્રોતવ્ય એટલે સાંભળવું જોઈએ. આપણે એ જોયું છે ઉપનિષદમાં જે કયું હોય, આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. એ શું છે? તવ્ય પ્રત્યય, એટલે એ
વ્યક્તિએ સાંભળવું જોઈએ. એટલે શ્રોતવ્ય. સ્મર્તવ્ય યાદ કરવું જોઈએ. હસિતવ્ય એટલે હસવું જોઈએ. હંતવ્ય એટલે મારવું જોઈએ. કે આ પ્રમાણે એના એ થાય છે અને લિંગ પ્રમાણેના અહીંયા રૂપ બતાવ્યા છે. બરોબર. વાક્ય છે એમાં આપણે જોઈએ. ધનમ અર્જિતવ્યમ મનુષ્યેણ. ધનમ અર્જિતવ્યમ ધન કમાવવું જોઈએ. અર્જિતવ્યમ એટલે શું છે? કમાવવું જોઈએ. શું કમાવવું જોઈએ? ધન કમાવવું જોઈએ. એટલે અહીંયા કર્મને દર્શાવે છે કે કર્મ જે છે આ જે છે એને મુખ્ય છે. એટલે ધનમ અર્જિતવ્યમ કોના દ્વારા? તો કે મનુષ્યના દ્વારા. ઓકે. પછી અહીંયા છે વૃક્ષાહ શ્રુવૃષ્ટ્ય એધિતવ્યાહ. અહીંયા જોઈએ કે એધિતવ્યાહ એટલે વધવા જોઈએ. વધવા જોઈએ તો શું વધવા જોઈએ? વૃક્ષાહ. વૃક્ષ જે છે એ બધા વૃક્ષો બધા વધવા જોઈએ. કેવી રીતે વધવાના હતા? કે એને પાણી ના પીવડાવ તો કેવી રીતે વધે? એટલે કે શ્રુવૃષ્ટ્યા. ત્રીજી વિભક્તિ છે. શ્રુવૃષ્ટ્યા એટલે શ્રુવૃષ્ટિ. તીન પ્રત્યય લાગી વૃષ ધાતુને તીન પ્રત્યય લાગ્યો એટલે વૃષ્ટિ શબ્દ બન્યો. આગળ શું ઉપસર્ગ છે? એટલે સારા વરસાદ થકી. બરોબર. વૃષ્ટિ જે છે મતિ શબ્દની જેમ શું થાય? તૃતીય વિભક્તિમાં સુવૃષ્ટ્યા એટલે સારા વરસાદથી. ઓકે. આગળ જે છે કાર્યમ સાવધાનતયા કર્તવ્યમ. અહીંયા પણ શું છે? કર્તવ્યમ કરવું જોઈએ. શું કરવું જોઈએ? કાર્ય કરવું જોઈએ. કેવી રીતે કરવું જોઈએ? તો કે સાવધાનતયા સાવધાનીથી. બરાબર. એટલે અહીંયા કર્તા કર્મ કે એ મહત્વનું નથી. એટલે જેને આધારે આપણે જે કરવું જોઈએ જે મુખ્ય શું છે? ક્રિયા છે. એટલે કાર્યમ સાવધાનતયા કર્તવ્યમ. ઓકે. એના પછીનું આગળ જોઈએ. સત્યમ સર્વૈઃ કથિતવ્યમ. તો સર્વૈઃ સત્યમ કથિતવ્યમ. બોલાવવું જોઈએ. તો બોલાવવું જોઈએ. કોણે બોલવું જોઈએ? તો સર્વૈઃ તૃતીય વિભક્તિ છે. એટલે સર્વ બધા દ્વારા સત્ય બોલાવવું જોઈએ. અચ્છા. એટલે અહીંયા લખ્યું છે સત્ય સૌએ કહેવું જોઈએ. તો લિટરલ મિનિંગ જે છે શું થાય? કે બધા દ્વારા સત્ય બોલાવવું જોઈએ. હવે એવી રીતે ના બોલીએ અને આવી રીતે બોલીએ તો પણ ચાલે. અર્થ એક થાય છે. આમાં આ કર્તરી પ્રયોગ થયો. પેલામાં શું થઈ જાય છે? કર્મણી પ્રયોગ. એટલે આ કર્મણી પ્રયોગ જેવો છે આ. પણ આને કર્મણી પ્રયોગ છે એવું કહી શકાય નહીં. ઓકે. કર્મણી પ્રયોગ જેવો છે કારણ કે અહીંયા જે કર્તા છે એને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવ્યું છે. કર્મ જે છે એને પ્રથમ વિભક્તિમાં મૂકવામાં આવ્યું છે. પણ આ પ્રત્યય જે છે લાગ્યો છે કથિતવ્યમ. તે કર્તરી અને કર્મણી પ્રયોગ છે એવું કહેવાય નહીં. આ જે પ્રત્યય છે એને આધારે આપણે આવું કહીએ. એટલે સત્ય સૌના દ્વારા કહેવાવું જોઈએ અથવા તો સત્ય સૌએ કહેવું જોઈએ. એનો અર્થ જે છે મુખ્ય વસ્તુ જે છે એ ક્રિયા અને એ ક્રિયા જે છે એનો અર્થ એ મહત્વનો છે. ઓકે. આગળ શું છે? તુચ્છ કારણે ન ક્રોધિતવ્યમ. ક્રોધ કરવો જોઈએ નહીં. તુચ્છ કારણે અહીંયા તૃતીય વિભક્તિ નથી. તુચ્છ કારણે શું છે? સાતમી વિભક્તિ છે. તુચ્છ કારણ હોય તો એને કારણે ક્રોધિત થવું જોઈએ નહીં. ઓકે. એટલે જુદા જુદા વાક્ય છે એટલે આપણને ખ્યાલ આવે. નાના કારણથી ક્રોધિત ન થવું જોઈએ. ઓકે. આગળ છે ફલાની આજ્ઞયા ક્રેતવ્યાની. ફલાની ફલાની ક્રેતવ્યાની. અહીંયા ક્રેતવ્યાની એટલે વેચવા જોઈએ અથવા તો ખરીદવા જોઈએ. બંને અર્થ થઈ શકે. પણ આજ્ઞયા છે અહીંયા આજ્ઞાથી. પ્રાતિપદિક શું થાય? આજ્ઞયાનું. કોને ખ્યાલ છે? આજ્ઞયાનું પ્રાતિપદિક શું થશે?
આજ્ઞા. આજ્ઞા. પ્રજ્ઞા તમારે ક્યાં બોલવાનું છે? અમે બોલીએ ને આજ્ઞા. બોલવું એટલે કીધું. એટલે શું થશે? આજ્ઞા. આજ્ઞા. એટલે આજ્ઞયા તૃતીય વિભક્તિ થાય. બરાબર? એટલે આજ્ઞાથી, આજ્ઞા દ્વારા, ફલાની ક્રેતવ્યાની, તો ફળ ખરીદવા જોઈએ. ગુરુના આદેશ પ્રમાણે અથવા તો માની આજ્ઞા પ્રમાણે ફળ ખરીદવા જોઈએ. ઓકે, આગળ જે છે વિદ્યાલયમ પ્રાતઃ કાલે ગંતવ્યમ. સવારમાં જ, પ્રાતઃ કાલે કઈ વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ એકવચન. સપ્તમી વિભક્તિ. પ્રાતઃ કાળે એટલે સવારે, સમય દર્શાવે છે. સવારમાં વિદ્યાલયમ એટલે કે આ કઈ વિભક્તિ છે? વિદ્યાલયમ. પ્રથમા એક વચન થશે. ઓકે, પ્રથમા વિભક્તિ એક વચન હોય તો એ કોને દર્શાવે? દ્વિતીય વિભક્તિ છે. અહીંયા જે છે ગંતવ્યમ, ગંતવ્યમ છે એટલે શું થાય? જવું જોઈએ. વિદ્યાલયે જવું જોઈએ કે વિદ્યાલયમાં જવું, વિદ્યાલય તરફ જવું જોઈએ? શું આવે? દ્વિતીય વિભક્તિ એકવચન. બરાબર છે. બરાબર ને? વિદ્યાલયે જવું જોઈએ. જો આપણે પ્રથમા વિભક્તિમાં મૂકીએ તો એ કરતા થઈ જાય. વિદ્યાલય જે છે શાળાએ જવું જોઈએ. ક્યાં જવું જોઈએ? શાળાએ. શાળાએ સવારે જવું જોઈએ, એવું થાય? એવું ના થાય. એટલે એની વિભક્તિ કઈ છે? વિદ્યાલયમની એ જે છે દ્વિતીય વિભક્તિ. અને હંમેશા જે જવાનું સ્થાન જે છે એને દ્વિતીય વિભક્તિમાં જ મૂકવામાં આવતું હોય. જ્યાં પહોંચવાનું છે એ જે જગ્યા જે છે એને આપણે હજુ પ્રાપ્ત નથી કરી, આપણે હજુ ત્યાં પહોંચવાનું છે, એટલા માટે એને દ્વિતીય વિભક્તિ જ એને આવે. ઓકે, વિદ્યાલયમ પ્રાતઃ કાલે ગંતવ્યમ, શાળાએ સવારે જવું જોઈએ. ઓકે, આગળ છે ધનમ ન કદાપી ચોરયિતવ્યમ. ન ચોરયિતવ્યમ, ચોરયિતવ્યમ એટલે ચોરવું જોઈએ નહીં. તો શું ન ચોરવું જોઈએ? ધનમ. તો અહીંયા કઈ વિભક્તિ છે? ધનમ. દ્વિતીય વિભક્તિ એકવચન થશે. દ્વિતીય વિભક્તિ એકવચન જ થાય. કદાપી, કદાપી શું છે? ક્યારેય. તો એ શું છે? અવ્યય. અવ્યય છે. એમાં બે છે. કયા બે શબ્દો છે? અપી અને કદા. અપી અને કદા. કદા અને અપી બંને સાથે કર્યા છે એટલે કદા અપી બંને અવ્યય છે. ઓકે, પછી આગળનું વાક્ય છે માર્ગે શાંતતયા ચલિતવ્યમ. ચલિતવ્યમ એટલે ચાલવું જોઈએ. ચાલવું જોઈએ. ક્યાં ચાલવું જોઈએ? માર્ગે. તો માર્ગે કઈ વિભક્તિ થાય? એ સપ્તમી એકવચન થશે. સપ્તમી એટલે રસ્તા પર. રસ્તા પર ચાલવું જોઈએ, માર્ગ પર ચાલવું જોઈએ. કેવી રીતે ચાલવાનું? તો કે શાંતતયા. શાંતતયા તો શાંતિથી ચાલવું જોઈએ. તો અહીંયા પ્રાતિપદિક શું થશે? શાંત. વિચારો કરો. એટલે શાંતિ. શાંતતયા કઈ વિભક્તિ છે? તૃતીય એકવચન. તૃતીય વિભક્તિ એકવચન છે. તો તૃતીય વિભક્તિ એકવચન તો પ્રાતિપદિક શું હોય? શાંતિ. શાંતિ હોય તો કેવી રીતે હોય? શાંતિ. હવે વિચારો તમે, શાંતિ પ્રાતિપદિક લો તો કયો આવે શબ્દ? મતિ શબ્દની જેમ શું થાય? ઈકારાંત. શાંત્યા થાય. શાંત્યા થાય. અહીંયા શું છે? શાંતતયા. શાંતતયા છે તો પછી શું થાય? પ્રાતિપદિક. શાંતા. સીતાની જેમ. ઓકે, શાંતા હોય તો શું થાય? શાંતયા થાય. તો શાંતયા થાય. અહીંયા શાંતતયા છે. આ શાંતતી છે. શાંતતી હોય તો શું થાય? તો શાંતિ ત્યાં થાય. શાંતતા. પ્રાતિપદિક શાંતતા. શાંતતા. બરોબર. એટલે શાંત શબ્દ એને તા પ્રત્યે ઉમેરેલો છે એટલે શાંતતા થાય. એટલે આવી રીતે આપણે પ્રાતિપદિક શોધવાનું.
પહેલા પ્રાતિપદિક શોધીએ અને પછી આપણને ખબર હોય કે આનું આ પ્રમાણે રૂપ થાય છે તો આપણે વિચારવાનું. એટલે કોઈ પણ શબ્દ હોય તે શબ્દમાં પહેલું શું શોધવાનું હોય? પ્રાતિપદિક જ એને જોવાનું. એટલે પ્રાતિપદિક તમે પહેલા શોધી કાઢો અને પછી વિચારો કે તૃતીય વિભક્તિ શું થાય છે તો તમને ખ્યાલ આવે. ઓકે, બરોબર. માર્ગે શાંતતયા ચલિતવ્યમ, માર્ગ પર શાંતિથી ચાલવું જોઈએ. ઓકે, હવે અત્યાર સુધી તો તવ્ય 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 તવ્યમ આવે. હવે જુદી રીતનું છે. સ્પર્ધા યત્નેન જેતવ્યા છે. જેતવ્યા એટલે શું થાય? જીતવી જોઈએ. પણ કયો શબ્દ છે? જેતવ્યમ કેમ ના લખ્યું? જેતવ્યા. તો જેતવ્યા ક્યાં થાય? પુલ્લિંગમાં થાય, સ્ત્રીલિંગમાં થાય કે સ્ત્રીલિંગમાં. નપુંસકલિંગમાં? સ્ત્રીલિંગ શબ્દ છે સ્ત્રીલિંગમાં એટલે થાય છે. બરાબર ને? જેતવ્યા, જીતવી જોઈએ. શું જીતવાનું? સ્પર્ધા. સ્પર્ધા જેતવ્યા. ઓકે, સ્પર્ધા જીતવી જોઈએ. કોણે જીતવી જોઈએ? સ્ત્રીએ, કારણ કે એ સ્ત્રીલિંગ છે. ના ના, જેતવ્યા જે છે એ શું છે? સ્પર્ધા માટે છે. હમ. સ્પર્ધા જોઈએ એટલે સ્પર્ધા જીતવી જોઈએ. તો સ્પર્ધાની અહીંયા કઈ વિભક્તિ થશે? પ્રથમા વિભક્તિ થાય. બરોબર, સ્પર્ધા જીતવી જોઈએ કારણ કે જેતવ્યા કોને માટે છે અને આ કયું છે રૂપ? પ્રથમા વિભક્તિ એકવચન છે જેતવ્યા. અને એટલે સ્પર્ધા જેતવ્યા, યત્નેન, યત્નપૂર્વક સ્પર્ધા જીતવી જોઈએ. પછી અહીંયા કોઈ પણ હોઈ શકે કે તેન, તયા, તૈહિ, તાભિહિ, કોઈ પણ હોઈ શકે. બરાબર, તૃતીય વિભક્તિમાં. એટલે આ પ્રમાણે સ્પર્ધા પ્રયત્નથી જીતવી જોઈએ. યત્નેન આપ્યું છે તો યત્નપૂર્વક. ઓકે, આગળ જે છે દાતવ્યમ. અન્નમ દરિદ્રાય દાતવ્યમ. દાતવ્યમ એટલે આપવું જોઈએ. શું આપવું જોઈએ? તો કે અનાજ આપવું જોઈએ. તો અન્નમ જે છે એની કઈ વિભક્તિ થાય અહીંયા? એ દ્વિતીય વિભક્તિ એક વચન. બરોબર, દ્વિતીય વિભક્તિ એક વચન ક્યારે આવે? દાતવ્યમ જે છે આપવું જોઈએ. આ કઈ વિભક્તિ છે? પ્રથમા ગરીબને અન્ન આપવું જોઈએ ને, દાતવ્ય. અન્ન આપવું જોઈએ આપણે કહીએ છીએ તો અન્નની કઈ વિભક્તિ આવે? પ્રથમા વિભક્તિ. એટલે પ્રથમા. દરિદ્રાય તો ગરીબોને માટે. સૌથી પહેલા આપણે એનો અર્થ વિચારવાનો. અર્થ વિચારીને પછી કઈ વિભક્તિ આવી શકે એનું વિચારવાનું. પ્રથમા વિભક્તિ પણ હોઈ શકે અને દ્વિતીય પણ હોઈ શકે, તૃતીય પણ હોઈ શકે. ઓકે, એષઃ પર્વતઃ સર્વૈઃ દ્રષ્ટવ્યઃ. હવે દ્રષ્ટવ્ય છે તો દ્રષ્ટવ્ય એટલે જોવો જોઈએ. જોવો જોઈએ. શું જોવો જોઈએ? પર્વતઃ અને એષઃ પર્વતઃ. તો કઈ વિભક્તિ છે? આ તો સિમ્પલ છે. એષઃ પર્વતઃ છે એટલે એ તો પ્રથમા વિભક્તિ જ છે. પ્રથમા જ. અને સર્વૈઃ એ કઈ વિભક્તિમાં છે? તૃતીય વિભક્તિમાં છે. એટલે આ પર્વત બધા દ્વારા જોવાવો જોઈએ અથવા આ પર્વત સૌએ જોવો જોઈએ. એ પ્રમાણે પણ એને આપણે લખી શકીએ. પણ જેનું શબ્દને આધારે જો તમે ટ્રાન્સલેશન કરવા જાઓ તો સર્વના દ્વારા એ પ્રમાણેનો અર્થ આપણે અહીંયા લખી શકીએ. પણ એનો અર્થ જે છે આ પ્રમાણે પણ આપણે એને જોઈ શકાય. ઓકે, હવે આગળ શું છે? રચયિતવ્ય. રચયિતવ્ય એટલે અહીંયા પણ શું છે? પુલ્લિંગનું રૂપ છે. રચયિત, અહીંયા શબ્દ બને છે આજે રચયી ધાતુ છે અને એને તવ્ય પ્રત્યય લાગ્યો. રચયી કેવી રીતે બન્યું છે? આ 10મા ગણની ધાતુ છે એટલે રચયી એવું થાય છે. રચ ધાતુ છે એમાંથી રચયી થયું અને પછી તવ્ય પ્રત્યય લગાવેલો છે. જો એમાં 10મા ગણની ધાતુ ના હોય એટલે એને પેલું રૂપ ના લીધું હોય તો
રચિતવ્ય એ પ્રમાણેનું રૂપ થાય. રચિતવ્ય. રચયિતવ્ય એટલે શું છે? ત્યાં પુલ્લિંગનું છે આ રૂપ. રચયિતવ્ય. તો રચના કરવી જોઈએ, લખવું જોઈએ, બનાવવું જોઈએ. રચયિતવ્ય. શું બનાવવું જોઈએ? તો શું લખેલું છે? નિબંધ. તો નિબંધ એ પ્રથમા વિભક્તિ છે. નિબંધ રચયિતવ્ય. અને કોના દ્વારા? કોણે કરવું જોઈએ? તો કે વિદ્યાર્થીના. અહીંયા વિદ્યાર્થી જે શબ્દ જે છે નકારાંત શબ્દ છે અને એટલે વિદ્યાર્થીના. ઓકે, નકારાંત શબ્દ છે. પ્રથમા વિભક્તિ થાય વિદ્યાર્થી. દીર્ઘ ઈ આવે છેલ્લે એટલે વિદ્યાર્થી. તો વિદ્યાર્થી નિબંધ રચયિતવ્ય એવું વાક્ય થાય. વિદ્યાર્થી નિબંધ રચયિતવ્ય એવું વાક્ય થાય કે ના થાય? ન થાય. કેમ? કારણ કે ઓલરેડી પ્રથમા વિભક્તિમાં છે જ શબ્દ. બે શબ્દ કેવી રીતે હોઈ શકે? બરાબર ને? વાક્ય જે છે એક ક્રિયાપદ, તો એની અંદર એક જ એનો કર્તા હોય. ક્રિયા એક હોય તો એમાં કર્તા જે છે એટલે પ્રથમા વિભક્તિમાં એક જ. પછી એના બધા વિશેષણો હોઈ શકે પણ કર્તા કેટલા હોય? એક જ હોય. બે કર્તા હોઈ શકે નહીં એક ક્રિયાના. એટલે અહીંયા વિદ્યાર્થીના નિબંધ રચયિતવ્ય. ઓકે, આગળનું શું છે? મયા યોજના રચયિતવ્યા. અહીં રચયિતવ્યા જે છે તો શું છે? સ્ત્રીલિંગ છે અને એ શેને માટે છે? યોજના. તો યોજના શબ્દ સ્ત્રીલિંગ છે. યોજના રચયિતવ્યા. યોજના રચાવી જોઈએ, યોજના બનાવવી જોઈએ. અને મારે યોજના, મયા મારા દ્વારા યોજના બનાવવી જોઈએ અથવા તો મારે યોજના બનાવવી જોઈએ. બંને પ્રમાણે થાય. ઓકે, હવે આગળના વાક્ય છે 15 થી. ઓકે, 15મું વાક્ય કરી દે, બાકીના પછી તમે કરજો. તેન પત્રમ લેખિતવ્યમ. તો નપુંસકલિંગ છે અહીંયા. લેખિતવ્યમ લખાવવું જોઈએ. શું લખાવવું જોઈએ? પત્રમ. તો પત્રમની કઈ વિભક્તિ થઈ? પ્રથમા વિભક્તિ થઈ. એટલે પત્ર લખાવવો જોઈએ. તેન એટલે તેના દ્વારા પત્ર લખાવવો જોઈએ. બરાબર? એટલે આ 15 વાક્ય કર્યા છે. હવે બાકીના જે વાક્ય છે ઘણા બધા છે. બીજા કરવા છે કે પછી તમે કરશો પ્રેક્ટિસ માટે? હોમવર્કમાં કરી લેશું. અમે કરી લેશું. હોમવર્કમાં. બરોબર. હવે આમાં વાક્યમાં જે છે ક્યારેક ક્યારેક ભૂલ પણ હોઈ શકે. એટલે ભૂલ મારાથી પણ થાય અને બધાથી થઈ શકે. એટલે આપણને ભૂલ પકડતા આવડી જાય તો આપણને એ વધારે સારું આવડ્યું કહેવાય કે આપણને પરફેક્ટ આવડી ગયું છે. એટલે ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ કે ના આવું તો ના જ હોય આમાં. બરાબર? એટલે હંમેશા આપણે વાક્યો આપેલા છે તો વાક્યોનું પહેલા સમજી અને એનું પહેલા એને ભાષાંતર કરવાનું. અને ભાષાંતર કર્યા પછી આપણે એને વિભક્તિ આપણે ત્યાં ઉમેરવાની. તો એમાં ઓછામાં ઓછી ભૂલ થાય. શબ્દનો અંત જે છે વિદ્યાર્થીન શબ્દ છે નકારાંત છે તો એ આપણને ખબર ના હોય તો આપણે પછી ત્યાં ગપ્પા નહીં મારવાના કે આ જે છે આ તો હરિ શબ્દની જેમ છે તો હરિ ના થયું છે તો વિદ્યાર્થી ના થયું છે. એવા ગપ્પા મારવાના નહીં. ઓકે, એટલે આપણે વિદ્યાર્થી દ્વારા. ના ખબર હોય તે પછી તમને કહેવામાં આવે. ઓકે, હવે આગળનો પ્રત્યય છે આ જ અર્થમાં છે, એમાં બીજો કોઈ અર્થ છે નહીં. એનો અનિયર પ્રત્યય છે. તો અનિયર પ્રત્યયનો ઉપયોગ કરવો જોઈએ, કરવા યોગ્ય છે એવા અર્થમાં થાય છે. થવું જોઈએ એ અર્થમાં છે. અનિયરમાંથી બાકી શું રહે છે? માત્ર અનિય. આપણે બોલીએ છે શબ્દ જુદા જુદા આપણે બોલીએ તો કાર્ય. કાર્ય કહીએ તો શું થાય? એને યત પ્રત્યય લાગ્યો છે. કૃ ધાતુને યત પ્રત્યય લગાવીએ તો કાર્ય થઈ જાય. એટલે કે કાર્ય કરવા યોગ્ય, કરવું જોઈએ. બીજો છે કર્તવ્ય. કર્તવ્ય એટલે કરવું જોઈએ. અને આપણે જોઈએ કે કરણીય તો પણ શું થાય? તો પણ કરવું જોઈએ.
ઓકે, એટલે આપણે જોઈએ કે અનિયર પ્રત્યય પણ એને આધારે લાગે છે. હવે આમાં યત પ્રત્યય લાગે છે, બીજો જે પ્રત્યય લાગે છે નિયત લાગે છે, ક્યપ પ્રત્યય લાગે છે, તવ્ય, તવ્યત, અનિયર અને કેલિમર. એવી રીતે 7 પ્રત્યય છે અને 7 પ્રત્યયનો અર્થ એક જ અર્થમાં લગાવવામાં આવે છે, કરવા યોગ્ય, કરવું જોઈએ, થવું જોઈએ. ઓકે, આ જ અર્થમાં બધા પ્રત્યયો લાગતા હોય છે. પણ તવ્ય પ્રત્યય છે એ બધી જ ધાતુને લાગે, બધી ધાતુને લાગી શકે. અનિયર પ્રત્યય છે એ પણ બધી જ ધાતુઓને લાગી શકે. એટલે તવ્ય અને અનિયર કેવી છે? બે પ્રત્યય એવા છે કે બધી જ ધાતુને તમે લગાવી શકો, અર્થ એક જ થાય. પણ યત પ્રત્યય જે છે એ સ્વર, જે સ્વરથી પૂરી થતી ધાતુઓ હોય એને યત પ્રત્યય લાગે. બીજી જે છે વ્યંજનથી પૂરી થતું ધાતુ હોય અથવા તો ઋકારાંત ધાતુ હોય એને નિયત પ્રત્યય લાગે. એ આપણે સૂત્રો જોઈશું ત્યારે જોઈશું, અત્યારે નથી જોવાના. એટલે નિયત પ્રત્યય ક્યારે? નિયત એટલે પહેલા ણકાર છે, પછી ય છે અને પછી તકાર છે. એમાંથી એનું કન્ટેન્ટ જે છે ય રહે છે. પહેલા જે છે સ્વરને લાગનાર પ્રત્યય છે યત પ્રત્યય, એમાં પણ કન્ટેન્ટ શું છે? ય છે. પહેલામાં પણ ય છે, પણ એક ધાતુ જ્યારે એનો અંત વ્યંજનથી થતો હોય તો નિયત પ્રત્યય લાગે, અથવા તો જ્યારે ધાતુનો અંત ર થી થતો હોય તો પણ યત પ્રત્યય લાગે. અને ક્યપ પ્રત્યય છે, ક્યપ પ્રત્યયમાં પણ ય જ રહે છે. તો ક્યપ પ્રત્યય એ થોડીક ધાતુઓને લાગે છે, જે સ્પેસિફિક ધાતુ હોય, અમુક ધાતુઓને દર્શાવવામાં આવેલું છે એને ક્યપ પ્રત્યય લાગે અને એમાંથી ય જે છે એ બાકી રહે છે. અને એટલે 3 પ્રત્યય છે, 3 પ્રત્યય જુદી જુદી કન્ડિશનમાં લગાવવામાં આવે છે, પણ અર્થ એનો શું થાય છે? કરવું જોઈએ, થવું જોઈએ, કરવા યોગ્ય, આ પ્રમાણેનો અર્થ થાય છે. પણ એમાંની આ તવ્ય છે, તવ્યત છે, એનો પ્રયોગ જે છે એ બધી જ ધાતુઓને કોમન થાય છે. અને એટલા માટે આપણે આ 2 પ્રત્યય અહીંયા લીધા છે. બાકીના પ્રત્યય છે એ જ્યારે પણ આપણે સૂત્ર જોઈશું ત્યારે જોઈ લઈશું. ઓકે, હવે અનિયર પ્રત્યયનો ઉપયોગ કરવું જોઈએ, કરવા યોગ્ય, થવું જોઈએ, એ જ છે, આગળ છે એ જ. એમાંથી બાકી શું રહે છે? અનિય. અને એમાંથી પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ એવા રૂપ બને છે. તો એમાંથી જે છે તો આગળ છે એ જ પ્રમાણે એનો પણ અર્થ છે અહીંયા, બીજો કોઈ અર્થ એમાં નવીન છે નહીં. હવે આપણે જે છે અનિયર લગાવીએ તો શું થાય અહીંયા? તો ધારો કે અર્જ ધાતુ છે અને પછી એને અનિય પ્રત્યય લગાવ્યો તો શું થવાનું હતું? અહીંયા અર્જ, અહીંયા અર્જ ધાતુ નથી પણ અર્જ છે. અર્જ ધાતુ અનિય, તો શું થયું? અર્જનીય. આમાં સેટ ધાતુ જોવાની જરૂર નથી, સેટ છે કે વેટ છે કે એવું કોઈ જોવાની જરૂર નથી. માત્ર ધાતુને પ્રત્યય લગાવ્યો અને તમારા માટે તૈયાર થઈ ગયો. બરાબર? અને એનો અર્થ શું થાય? તવ્ય પ્રત્યયનો જે અર્થ છે એ જ પ્રમાણે છે. એટલે અહીંયા ઉદાહરણો પણ એ જ આપેલા છે, પણ અહીંયા જોઈએ તો શબ્દ જુદો છે ખાલી. અને શબ્દ બન્યો અર્જનીય. તો અર્જનીય શબ્દ શું છે? આને પ્રાતિપદિક કહેવાય. એ પ્રાતિપદિક છે અને એને પુલ્લિંગમાં આપણે બનાવવાના છે તો રામ શબ્દ પ્રમાણે, સ્ત્રીલિંગમાં બનાવવાના હોય તો સીતા શબ્દ પ્રમાણે, અને નપુંસકલિંગમાં બનાવો તો પનમ શબ્દ પ્રમાણે. ઓકે, સેમ વસ્તુ છે, માત્ર એક પ્રત્યય બદલાયો છે. કારણ કે આપણે શબ્દ જોઈએ છે, કર્તવ્ય, કરણીય. તો કરણીય એનો અર્થ શું થાય? કરવું જોઈએ, થવું જોઈએ. કર્તવ્ય પણ શું છે? તારું કર્તવ્ય છે આપણે કહીએ, તારે કરવું જોઈએ. તો કરણીય એ પણ એ જ અર્થ દર્શાવે છે. ઓકે, તો અર્જનીય એટલે શું છે? કમાવું જોઈએ. ઈક્ષ એટલે શું છે? ઈક્ષણીય. પછી આગળ છે કપ
કથ છે અહીંયા, કપ નથી, કથ ધાતુ છે અને કથનીય એ પ્રમાણે બને છે. કૃ ધાતુ છે તો કરણીય, કરવું જોઈએ. ગમ ધાતુ ગમનીય. આગળ જે અર્થ છે એ જ અર્થ અહીંયા પણ દર્શાવ્યા છે. આમાં કઈ જોવાની જરૂર છે ખરું? બધાને ખ્યાલ આવી ગયો ને? ઓકે, અહીંયા જે છે એ પ્રમાણે જ છે, બીજું કઈ છે નહીં. એટલે સ્મૃ એટલે સ્મરણીય, સ્ના એટલે સ્નાનીય. મારે જોવું પડશે આ થોડું પાછું, કઈક ભૂલો છે પાછી. ઓકે, સ્ના સ્નાનીય, હસ હસનીય. અનિય એની અંદર ઉમેરવાનું છે. ઓકે, આ વાક્ય જોઈએ આપણે. મયા ધનમ અર્જનીયમ. તો શું છે? ધનમ અર્જનીય. તો અર્જનીયમ અહીંયા શું છે? અર્જનીયમ કમાવવું જોઈએ. સો ધન કમાવવું જોઈએ. સો ધનમ એ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ. પ્રથમા પ્રથમા વિભક્તિ. વિભક્તિ. અર્જિતવ્યમ. અને કોના દ્વારા? તો કે મયા, મારા દ્વારા ધન કમાવવું જોઈએ. કમાવવું જોઈએ, કમાવવું બંને આપણે લખી શકીએ. ઓકે, એના પછી ઈક્ષણીય. ઈક્ષણીય એટલે જોવું જોઈએ. અહીંયા શું છે? માર્ગ. માર્ગ એટલે રસ્તો. માર્ગ જોવાવો જોઈએ, જોવું જોઈએ. માર્ગ જોવો જોઈએ, પણ ત્વયા તારા દ્વારા, એટલે તારા દ્વારા માર્ગ જોવાવો જોઈએ. એટલે આમાં બીજું કઈ છે નહીં એક્સ્ટ્રા. મયા સત્યમ કથનીયમ. ઓકે, તમે કરો હવે વારાફરતી. કઈ વિભક્તિ છે એ જરાક કહેજો હિમાલીબેન. ત્રીજું વાક્ય. મયા અસ્મદ સર્વનામ ના ના, છે. પહેલા વાક્ય બોલો. મયા સત્યમ કથનીયમ. કથનીયમ એમાં આ પ્રત્યય લાગેલો છે આપણો અનીય પ્રત્યય. અનીય. અનીય અનીય પ્રત્યય એટલે લાગ્યો છે. હા, એટલે કથ ધાતુ અનીય પ્રત્યય એટલે કથનીય એનું પ્રાતિપદિક થશે અને કથનીયમ એટલે સત્ય કહેવાવું જોઈએ એટલે કથનીયમ થશે પ્રથમા વિભક્તિ. હા, કયું લિંગ છે એનું? એનું લિંગ થશે નપુંસક લિંગ. નપુંસક લિંગ, કારણ કે કથનીયમ છે. હા, લિંગ હોય તો શું થાય? પુલ્લિંગ હોય તો કથનીય. હા, કથનીય થાય. પણ અહીંયા કથનીયમ છે, નપુંસક લિંગ છે. કેમ નપુંસક નપુંસક લિંગ લિંગ છે? કારણ કે કોને દર્શાવે છે? કર્મને બતાવે છે. હા, એટલે કર્મ. પણ અહીંયા શું છે? કથનીયમ કહેવાવું જોઈએ. શું કહેવાવું કહેવું જોઈએ? જોઈએ, સત્ય કહેવાવું જોઈએ. સત્ય કહેવાય. સત્યમની હા, કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ છે. એટલે સત્યમ એ કથનીયમ, સત્ય કહેવાવું જોઈએ. જોઈએ. ઓકે, અને મયા છે એ તૃતીય વિભક્તિ, એક મયા વચન. છે એ તૃતીય વિભક્તિ છે. ઓકે, એ મારા દ્વારા. ઓકે, બીજું કોણ બોલશે? શીતલબેન. હા સ્વામિનીજી. ચોથું વાક્ય ને ત્વયા કર્મ કરણીયમ. હમ, હા, તો કરણીયમ એટલે નપુંસકલિંગનું છે. કરણીય એ પેલી પ્રતિપાદિક શબ્દ છે, એટલે કરણીયમ એટલે કરવું જોઈએ. હા, તો અને કઈ ધાતુ છે? કરણીય ધાતુ કઈ છે? ધાતુ એની કરણી છે. ક્રુ છે ધાતુમાં. જ ક્રૂ કરવાના અર્થમાં આપણે જોયેલી છે ઘણી બધી વખત. હા હા હા, ક્રૂ ક્રુ ધાતુ છે, ધાતુ એમાંથી કરણીય બન્યો શબ્દ. કરણીયમ બને. હા, ઓકે, અને કરવું જોઈએ એટલે કે શું કરવું જોઈએ? તો કે કર્મ. કર્મ એટલે એ પ્રથમા વિભક્તિ થયું. અને ત્વયા છે એ યુષ્મદનું તૃતીય વિભક્તિનું રૂપ છે, એટલે તારા દ્વારા કર્મ કરાવવું જોઈએ. હા, કરવું જોઈએ, થવું જોઈએ. હવે કર્મ જે છે પ્રાતિપદિક શું હોય? આપણને કદાચ ખ્યાલ ના આવે, પણ અહીંયા ભૂલ થયેલી છે. કર્મમ હોવું જોઈએ ને? હા, કર્મ હોવું જોઈએ. કર્મમ હોવું જોઈએ ને? તો અહીંયા કર્મમ નથી. શું છે? કર્મ છે. એનો કર્મ. અર્થ એવો છે કે આ શબ્દ છે કર્મન,
નકારાંત શબ્દ છે. અચ્છા, કર્મ નકાર. નકારાંત શબ્દ છે, એનું પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ એક વચન શું થાય છે? કર્મ. એટલે આપણે જે જાણતા હોઈએ કે માત્ર રામ શબ્દ હોય એને આધારે એવું જરૂર નથી. એટલે કર્મ શબ્દ છે નપુંસકલિંગ અને એમાં કર્મ એ પ્રથમા વિભક્તિનું રૂપ છે. ઓકે, આગળ કોણ બોલશે? બોલો સ્વામીજી. હાજી બોલો. ત્વયા ઉપદેશઃ ગ્રહણીયઃ. આગળનું નહીં, મયા ગ્રામઃ ગમનીયઃ. મયા એટલે મારા દ્વારા. નહીં, આપણે લેવાનું હોય ક્રિયાપદ. હવે હા, ક્રિયાપદ ગમનીય. શબ્દ છે અહીંયા ગમનીય એટલે ગમનીય. ગમ ધાતુ ને, હા, ગમ ધાતુ. ગમ ધાતુ છે, એમનું પ્રાતિપાદિક થઈને પછી છેલ્લે એનું રૂપ ગમનીય બને છે. બરોબર. ગમનીય એટલે એ થયું પુલ્લિંગ, બરાબર ને? પુલ્લિંગ પ્રથમા વિભક્તિ, પુલ્લિંગ જ, એમાં કઈ વિભક્તિ કે એવું નહીં આવે. કેમ નહીં? પ્રથમા વિભક્તિ એક વચન, હા, પુલ્લિંગ. પ્રથમા વિભક્તિ એક વચન. રામહાની જેમ ગમનીય એટલે જવું જોઈએ, જવું જોઈએ. જવું જોઈએ. અને ગ્રામઃ છે પછી મયા એટલે મારા દ્વારા. એ તૃતીય એક વચન, તૃતીય વિભક્તિ એક વચન થશે. ગમનીય એટલે જવું જોઈએ. હવે ગ્રામઃ છે તેનો અર્થ શું થાય? ગ્રામઃ એટલે એ ગામ, ગામમાં એટલે એ પ્રથમા વિભક્તિ એક વચન છે એમાં પણ. એટલે પ્રથમા વિભક્તિ એક વચન છે. હા, અને ગ્રામ એમનો એ શબ્દ છે, ગ્રામ એટલે ગ્રામ. ઓકે, અકારાંત. મારા દ્વારા ગામ જવું જોઈએ, જવું જોઈએ. ઓકે, એના પછીનું વાક્ય કોણ કરશે? હા, જીગરભાઈ. ત્વયા ઉપદેશઃ ગ્રહણીયઃ. તો ગૃહ ધાતુ હોવી જોઈએ અને અનીય પ્રત્યય લાગીને ગ્રહ ધાતુ છે. ગ્રહ ધાતુ છે, અનીય પ્રત્યય લાગીને ગ્રહણીય બન્યું, એ પ્રતિપાદિક થયું અને એનું પુલ્લિંગનું રૂપ ગ્રહણીય થયું. એ પ્રથમા વિભક્તિ એક વચન થયું. વેરી ગુડ. અને ઉપદેશ એ કર્મ છે, ઉપદેશ એટલે એ પણ પ્રથમા વિભક્તિ એક વચન પુલ્લિંગ પ્રમાણે છે, એટલે રામ પ્રમાણે થશે, પ્રથમા વિભક્તિ એક વચન. અને ત્વયા એ યુષ્મત ધાતુ છે અને એની તૃતીય વિભક્તિ, યુષ્મત પ્રાતિપદિક છે અને એનું તૃતીય વિભક્તિ એક વચન થશે. વેરી ગુડ. એટલે તારા દ્વારા ઉપદેશ સ્વીકારવો જોઈએ. સ્વીકારવો જોઈએ. કે એનો સ્વીકાર થવો જોઈએ. ઓકે, બીજું વાક્ય કોણ કરશે? મયુરીબેન. ધનમ ન ચોરનીયમ. ચોર ધાતુ એની પાછળ અનિયમ, ચોર ધાતુ છે અને ચોર ધાતુ અથવા ચોર ધાતુ છે, એમાં અનિયમ એટલે આ નપુંસકલિંગ છે અને ધનમ એટલે ધનમ એ ધન છે, તો એ પ્રથમા વિભક્તિ. ચોરવું જોઈએ નહીં, ચોરવું જોઈએ. ચોરવું જોઈએ પણ ન આગળ છે એટલે ન ચોરવું જોઈએ. ન ચોરવું જોઈએ. ધનમ ન ચોરનિયમ એટલે ધનમ ની પ્રથમા વિભક્તિ એક વચન છે. વેરી ગુડ. એટલે ધન ચોરવું જોઈએ નહીં. ઓકે, બીજું કોણ છે? કોણ કરશે? રસીલાબેન. મને સ્ક્રીનમાં દેખાતું નથી, હું ટ્રેનમાં. બાર છે. અચ્છા, કઈ વાંધો નહીં. એ બાર છે, બેલાબેન નહીં બોલી શકે. હેતલબેન. મયા શીઘ્રમ ચલનીયમ. ચલનીયમ એટલે ચાલવું જોઈએ. ચલની ઓલું અવ્યય છે, ઓલું છે એટલે ચલનીયમ. ચલ ધાતુ છે, એમાં અનીય આપણે આગળ લગાવી. હા, એટલે એનું નપુંસકલિંગ ચલનીયમ. ચલનીયમ શીઘ્રમ, શીઘ્રમ ચાલવું જોઈએ એટલે પ્રથમા વિભક્તિ થઈ અને મયા ઈ તૃતીય એક વચન. શું થાય? શીઘ્રમ ચલનીયમ.
મારા દ્વારા ઝડપથી ચાલવું જોઈએ. ઓકે, હા, બીજું કોણ કરશે? કુસુમબેન છે. ઓકે, કુસુમબેન. જી, ત્વયા સ્પર્ધા જયનીયા એ સ્ત્રીલિંગ છે. જયનીયા એ સ્ત્રીલિંગ છે, પ્રથમા એકવચન. પછી સ્પર્ધા એ બી સ્ત્રીલિંગ થયું, અને ત્વયા એટલે તૃતીયા એકવચન થયું. બરોબર. એમાં દ્વારા સ્પર્ધા જીતાવી જોઈએ. ઓકે, બીજું કોણ છે? કલ્પનાબેન. યસ. જયનીયામાં પ્રાતિપદિક શું થશે એમાં? પ્રાતિપદિક સ્ત્રીલિંગ છે એટલે જયનીય સ્ત્રીલિંગ બનાવવા માટે એમાં આ ઉમેરવામાં આવે. પછી આ ઉમેરાય એટલે પ્રાતિપદિક સ્ત્રીલિંગ માટે ફરી પાછું જયનીયા એવું થાય. ઓકે, બરાબર છે. કારણ કે સીતા પ્રમાણે રૂપ જોઈએ તો સીતા, સીતે, સીતા. હા, તો સીતા એ પ્રાતિપદિક છે ત્યાં. ઓકે, એટલે એમાં સ્ત્રીલિંગ પ્રત્યે ઉમેર્યા પછી પણ એ પ્રાતિપદિક બની રહે છે. ઓકે, કોનું છે? કોણ બોલશે? હું બોલું સ્વામિની? હાજી, બોલો કલ્પના. મયા દાનમ, અરે શું આવ્યું? મયા દાનમ, અરે બીજું આવી જાય છે. નથી દેખાતું? ના, ઉપર કઈક આવી જાય છે. મયા દાનમ દાનિયમ, દાનિયમમાં અનિયર પ્રત્યય લાગીને ધાતુ કઈ છે? દાન. દાન. દા ધાતુ છે. બરોબર. દાન નહીં, દા. દા, હા, દા ધાતુ એને અનિયર પ્રત્યય લાગી અને દાનિયમ બન્યું. નપુંસકલિંગ. દાનિય પ્રાતિપદિક બન્યું. નપુંસકલિંગમાં થાય. નપુંસકલિંગ છે એટલે મકાર લાગ્યો, દાનિયમ. અને પ્રથમા વિભક્તિ દાનમ, અને મયા તૃતીય વિભક્તિ, એટલે મારા દ્વારા દાન આપવું જોઈએ. અપાવવું જોઈએ. અપાવવું જોઈએ. ઓકે, વેરી ગુડ. ઓકે, હા, કલ્પના. હા, ત્વયા પર્વતઃ દર્શનીય એટલે તારાથી પર્વત જોવા જોઈએ. દર્શનીય એટલે દર્શ ધાતુ છે, અને એનું નથી, દૃશ ધાતુ છે. આ દૃશ ધાતુ, સોરી, દૃશ ધાતુ છે ને એને પ્રત્યય લાગીને દર્શનીય થયું. દર્શનીય, અને ઓકે, દર્શનીય પ્રાતિપદિક થયું. હા, પ્રાતિપદિક થયું. અને ત્વયા એ ઉસ્મદનું તૃતીય એક વચન, અને પર્વત પ્રથમા એક વચન. ઓકે, વાંચો ફરી વખત વાક્ય. ત્વયા પર્વતઃ દર્શનીય. દર્શનીય છે? હા, દર્શનીય છે સ્વામીજી. દર્શનીય નથી લખ્યું મને. દેખાતો નથી લાગતો. મેં આવું નથી લખ્યું. આવું નથી લખ્યું. ઝૂમ કરો કલ્પનાબેન, તમને દેખાતું ન હોય ને તો. હા, હા, દર્શનીય, સોરી. શું છે? દર્શનીયા ના યજ છે. ઓકે. ત્વયા પર્વતઃ દર્શનીય. શું વંચાય છે તમને? હવે દર્શનીય. હા, હા. પહેલા શું? પહેલા દર્શનીયા હતું, કાનો હતો. હા, અને દર્શનીય. કાનો છે અહીંયા? ના, હવે નથી. ના, પહેલા હતો? પહેલા નહોતો કાનો. પહેલા હતા. આ તો ફૂલ સ્ટોપ છે અહીંયા ઉપર. આ દાનિયમ. હા, એ ફૂલ સ્ટોપ હતું. શું છે? દાનિયમ. હા, તો પછી કાનોય છે ને બાજુમાં. હા, ના, ના, ફૂલ સ્ટોપ છે. બરાબર. પછી અહીંયા શું છે? અહીંયા ફૂલ સ્ટોપ છે. હા, તો પછી દર્શનીય કેવી રીતે થાય? હું દર્શનીય બોલી હતી સ્વામીજી. પણ દર્શનીય છે લખેલું. પછી ના, દર્શનીય. શું છે? દર્શનીય. હા, તો તમે બોલતા નથી વિસર્ગ. હા, બરાબર, બરાબર, દર્શનીય. ઓકે, એટલે વિસર્ગ તમે નથી બોલતા એટલા માટે આ બધી એક્સરસાઇઝ કરી છે. ખ્યાલ આવ્યો મને. હા, હા, હા. એટલે તમે એ બધી ભૂલ કરશો તો ના ચાલે. દર્શનીય શબ્દ છે તો પુલ્લિંગમાં શું થાય? દર્શનીય થાય. દર્શનીય. પર્વત છે તો પર્વત બોલવું જોઈએ ને.
પર્વત બરાબર. નથી અહીંયા. હમ. ઓકે, બરોબર. એટલે એનો અર્થ શું થશે? ત્વયા તૃતીય વિભક્તિ છે. એનું પ્રાતિપદિક શું છે ત્વયાનું? યુષ્મદ. યુષ્મદ છે. વેરી ગુડ. એટલે શું અર્થ થાય છે? તારાથી પર્વત જોવાવો જોઈએ. જોવાવો જોઈએ. ઓકે, અને પછી કોણ બાકી છે? અસિતભાઈ તમે બોલશો. આરતીબેને હેન્ડ રેઝ કર્યો છે. ઓકે, આરતીબેન. મયા ધાવનીયમ. તો ધાવ ધાતુમાં અનીય પ્રત્યય લાગીને ધાવનીયમ. ઓકે, ધાવનીય થયું અને એ પ્રથમા વિભક્તિ એક વચન ધાવનીયમ નપુંસકલિંગનું રૂપ છે. અને મયા એ અસ્મદનું તૃતીય વિભક્તિ. વેરી ગુડ. મયા ધાવનીયમ, મારાથી દોડાવવું. એટલે મારાથી દોડાવવું જોઈએ. ઓકે, બીજું કોણ કરશે હવે? આગળ કોણ બાકી છે? તો માં એમાં પેલું કર્મ પ્રધાન હોય તો કર્મ વગર બી ચાલી જાય એવું, એટલે આપણે એવું કહીએ કે કર્મ જ મેઇન હોવું જોઈએ, એવું ના હોય? કર્મ એટલે ક્રિયા, આપણે યાદ રાખવાનું. ક્રિયા. ઓકે ઓકે. કે કર્મ એટલે ઓબ્જેક્ટ નહીં. એટલે જ મેં ચેકી કાઢ્યું અને પછી ક્રિયા કર્યું મેં. ઓકે ઓકે. ઓકે, ક્રિયા એટલે શું છે? કોઈ પણ ક્રિયા હોય અહીંયા એ દર્શાવે છે એની સાથે અન્ય પ્રત્યય જ મહત્વની છે. ઓકે ઓકે, એટલે એવું નથી કે એની સાથે કર્તા પહેલી વિભક્તિમાં મુકાય કે પછી કર્મ જે છે પહેલી વિભક્તિમાં ના આવે, એવું નથી. ક્રિયા જે છે એ મહત્વની છે. એને આધારે બીજો શબ્દ છે આપણે મૂકી શકીએ, કર્તા કર્મ. ઓકે, બીજું હવે કોઈ બાકી છે ખરું? ઓકે, તમે લોકો કરતો. ચંદ્રિકાબેન. હા, હા, શું થયું? હા, આગળનું વાક્ય કરો ચંદ્રિકાબેન. અચ્છા, મારે કરવાનું છે. ઓકે, ત્વયા પુસ્તકમ પઠનીયમ. તો પઠનીયમ પઠ ધાતુ છે, અનિય પ્રત્યય લાગેલો છે એટલે પઠનીયમ. પ્રથમા વિભક્તિ એક વચન છે, નપુંસકલિંગ. પુસ્તકમ, તો પુસ્તકમ પુસ્તક મચાવવું જોઈએ તો પુસ્તકમ એ પ્રથમા વિભક્તિ એક વચન છે. ત્વયા યુષ્મદનું તૃતીય વિભક્તિ એક વચન છે, એટલે તારાથી પુસ્તક બચાવવું જોઈએ. ઓકે, ગુડ. હા, અંજનબેન. મયા અન્નમ પચનીયમ. એમાં પચ ધાતુ છે અને અન્ય પ્રત્યય લાગેલો છે, પચનીયમ. તો અન્નમ પચનીયમ, મયા અન્નમ પચનીયમ એટલે મારાથી ભોજન બનાવવું જોઈએ. અન્નમ અને પચનીયમ બેવ પ્રથમા વિભક્તિ એક વચન, અને મયા છે એ અસ્મત સર્વનામનું તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે, શબ્દ રૂપ છે. ઓકે, પ્રજ્ઞાબેન. ત્વયા દેવઃ પૂજનીયઃ. તો એમાં છે પૂજ ધાતુ છે, એને અનિયર પ્રત્યય લાગી ને પૂજનીય થયું પ્રાતિપદિક, અને એનું પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન પૂજનીયઃ. અને એ જ રીતે દેવઃ એ પણ પ્રથમા વિભક્તિ પુલ્લિંગ એક વચન છે, દેવઃ પૂજનીયઃ એટલે દેવની પૂજા થવી જોઈએ. અને ત્વયા યુષ્મદ પ્રાતિપદિકનું તૃતીય વિભક્તિ એક વચન એટલે ત્વયા એટલે તારા દ્વારા દેવની પૂજા થવી જોઈએ. વેરી ગુડ. ઓકે, બીજું કોણ છે અહીંયા? છે આપણે કોઈ ક્લાસનો? રેખા છે પણ કદાચ નહીં બોલી શકે, કામ કરતી હશે અત્યારે. બરાબર. હવે બાકીના વાક્યો જે છે એ તમે એક્સરસાઇઝમાં કરી શકશો અને ઈઝી છે. એટલે તમારે લોકોએ ધાતુ લખવાની, બરાબર. આ જે છે આ વાક્યો અને આગળના વાક્યો, આમાં પણ ધાતુ લખવાની, કયો પ્રત્યય લાગ્યો છે, પ્રાતિપદિક જે અત્યારે બધા બોલ્યા અને બધાને ખબર છે, પ્રાતિપદિક, અને પછી પ્રથમા વિભક્તિ એક વચન, એક વચન કે જે કંઈ હોય, બરાબર. પુલ્લિંગનું એ આપણે એ પ્રમાણે લખવાનું. નપુંસક લિંગ હોય કે પછી પુલ્લિંગ હોય. અને પછી એની સાથે બીજા જે શબ્દો જે છે એમાં પણ એનું પ્રાતિપદિક હવે લખવાનું ચાલુ કરજો.
ધારો કે ક્રીડાયામ, તો કઈ વિભક્તિ છે? ક્રીડાયામ. સપ્તમી. સપ્તમી વિભક્તિ છે. જો આપણને ક્રીડા સીતા શબ્દ આવડતો હોય તો તરત આપણને ખ્યાલ આવે, સીતાયામ. જો સીતા શબ્દ ના આવડતો હોય તો પછી આપણને ખ્યાલ આવે નહીં. એટલે સીતાયામ ની જેમ ક્રીડાયામ, તો પ્રાતિપદિક શું થાય? ક્રીડા. એટલે ક્રીડાયામ, ક્રીડા ઉપર લખવાનું અને 7-1. ઓકે, ગુજરાતીમાં કે સંસ્કૃતમાં કે પછી ઇંગ્લિશમાં ઉપર લખી દેવાનું 7/1. એ પ્રમાણે ઉપર લખી શકાય. ક્રીડાયામ લખવાનું અંદર અને પછી ઉપર શબ્દ લખવાનો ક્રીડા અને પછી સપ્તમી વિભક્તિ એકવચન. બાલકેન, તો બાલકેન શું થાય? પ્રાતિપદિક શું થાય? તો બાલક. બરાબર, એટલે બાલક એવું ઉપર લખવાનું અને પછી બાલકેન શું છે? 3/1. ઓકે, હવે આવી પ્રેક્ટિસ તમે કરજો. આ લોકો કરે છે આ રીતનું? હા, કરે છે. બરોબર. તો આમાં થોડુંક આપણે ધાતુ પણ હવે લખવાની રાખજો. પ્રત્યેક લાગે છે ધાતુ કઈ છે અને કઈ વિભક્તિ છે એ પ્રમાણે. આમાં પણ બધા વાક્યો છે એ જરાક તમે જોજો. કેટલા વાક્ય કર્યા આપણે અત્યારે? 15 કર્યા, 15. હા, 15 કર્યા, 27 છે. એટલે બાકીના વાક્ય છે એ તમે કરજો. ઓકે, આગળ જે પ્રત્યય જે છે તૃચ્છ પ્રત્યય. ઓકે, આમાં મેં આગળ કર્યું નથી પણ હવે જોઈ લઈએ અને પછી વિશેષ આપણે જોઈશું. એમાં તૃચ્છ પ્રત્યય છે એમાંથી માત્ર ત્રુ રહે છે. ઓકે, એમાંથી માત્ર રહે છે શું? ત્રુ. અને ત્રુ પ્રત્યય જે છે કર્તાને દર્શાવે છે, કરનારને દર્શાવે છે. બરોબર, એટલે કર્તા અર્થમાં છે. ડુઅર. તૃચ્છ પ્રત્યય જે છે ધાતુને લગાવવામાં આવે છે, એ કર્તાને દર્શાવનાર છે. અને એમાંથી શબ્દ જે બનશે એ ઋકારાંત શબ્દ બનશે, કારણ કે ત્રુમાં શું છે? ત્રુ રહે છે. તો ક્રુ ધાતુને લગાવ્યું તો શબ્દ બન્યો કર્તૃ. તો કર્તૃ શબ્દ છે તો પુલ્લિંગમાં શેની જેમ થશે? પિતા શબ્દ, પિતૃ શબ્દ છે. બરાબર, પિતૃ શબ્દ છે તો પિતૃ શબ્દ પ્રમાણે એના રૂપ થશે. હવે સ્ત્રીલિંગ છે તેને પહેલા સ્ત્રીલિંગ પ્રત્યે લગાવવો પડે એટલે થશે કર્ત્રી. કર્ત્રી થયું અને પછી નદી શબ્દની જેમ એના રૂપ થાય. બરાબર, એટલે કર્તૃ અને કર્ત્રી એટલે કર્તાને દર્શાવે છે. હવે નપુંસક લિંગ જે છે એમાં પણ કર્તૃ થાય અને નપુંસક લિંગમાં પણ દાતૃ શબ્દ છે. એના પ્રમાણે એનો રૂપ થશે. વિશેષ હું આગળ લખી દઈશ. પણ એ કર્તૃ શબ્દ જે એટલે તૃચ્છ પ્રત્યય છે એ કર્તાને દર્શાવનાર છે. ફરી પાછું એમાં ગુણ અથવા તો વૃદ્ધિ થઈ શકે. માં ગુણ કે વૃદ્ધિ તો નથી થતી, માત્ર ગુણ થઈ શકે. ઓકે, ગુણ થાય અને પછી એનો વિભક્તિ જે છે આપણે જોયું એ પ્રમાણે એના લિંગ બને છે. ઓકે, આપણે જોઈએ શબ્દ. તો તૃષ ધાતુ છે અહીંયા અને શબ્દ બનશે અહીંયા જોઈએ આપણે. ઓકે, કથ ધાતુ લઈએ આપણે. ઓકે, કથ પણ કથયિતા થાય છે. ચૂર ધાતુ, ચિત ધાતુ, જન ધાતુ, જી ધાતુ. ઓકે, બધા રૂપ જે આપેલા છે બીજી બધી એના રૂપ છે. ઓકે, જી ધાતુ છે આપણે લઈએ, જી ધાતુ અને એને તૃચ્છ પ્રત્યય લાગ્યો. હવે તૃચ્છ પ્રત્યય છે આ ધાતુ જો સેટ હોય તો આગળ ઈ લાગે, પણ ધાતુ સેટ ના હોય તો ઈ લાગે નહીં. પણ ધાતુ જે છે એનો અંત થાય છે ઈ થી અને એટલા માટે એ બનશે જે. અને પછી તૃચ્છમાંથી માત્ર રહેશે શું? ત્રુ. તો જેતૃ. જેતૃ શબ્દનો અર્થ શું થાય? જેતૃ. જેતૃ એટલે કે જે જીતનારો છે એ, જીતનારી
આપણે કેવું હોય તો જેત્રી થાય, પણ જીતનારો તો એને પિતૃ શબ્દ પ્રમાણેના રૂપ થાય. તો પ્રથમા વિભક્તિ શું થાય? જેતા. જીતનારો, જીતનારું નપુંસકલિંગ હોય તો એ પણ ઋકારાંત ધાતુ પ્રમાણેના રૂપ થાય. એટલે જેતૃ એટલે તૃચ પ્રત્યય જે છે એ કર્તાને દર્શાવે છે. એવી રીતે અહીંયા જોઈએ તૃષ ધાતુ છે તો તૃષમાં પછી એનો પ્રાતિપદિક શું થશે? હવે તમે મને કહો. અહીંયા લખ્યું નથી મેં, પણ તમે વિચારી શકો કે તૃષ ધાતુ અને તૃ પ્રત્યય લાગ્યો. અહીંયા એનું તૃષિતા થયું છે. તૃષિતા થયું છે તો એ કયો અહીંયા પ્રત્યય લાગીને કયું હશે? અહીંયા જે છે એનું પુલ્લિંગમાં શું થશે? જેતા. નપુંસકલિંગ સોરી સ્ત્રીલિંગમાં શું થશે? જેત્રી. અને નપુંસકલિંગમાં પ્રથમા વિભક્તિ એક વચન થાય જેતા. લગભગ જેતા જ થાય છે. ઓકે, એનું પણ ઋકારાંતમાં જેતા એવું થશે. જોવું પડશે, આ એકદમ કન્ફર્મ નથી પણ એ જોવું પડશે. બરોબર, પણ આમાં જેતા અને જેત્રી, તો આમાં જે છે જેતૃ એનું થયું છે જેતા, પુલ્લિંગમાં છે. હવે અહીંયા તૃષિતા તો પ્રાતિપદિક શું હોઈ શકે? તૃષ ધાતુને તૃ પ્રત્યય લગાવે તો પ્રાતિપદિક શું હોય? તૃષિતૃ. તૃષેતૃ. તૃષિતૃ થયું. એમાં ઈ લાગ્યો આગળ, તૃની આગળ ઈ લાગ્યો છે એટલે તૃષિતૃ થયું. બરોબર, પછી આગળનું છે કોણ કહેશે? કથ છે. પ્રાતિપદિક શું હશે? કથયિતા. એ રૂપ થયું છે કથયિતૃ. કથયિતૃ. તૃચ પ્રત્યય લાગ્યો એટલે કે એનો અર્થ શું થાય? કહેનાર, કહેનારો. ઓકે, પછી આગળ છે ખાદિતા. ખાદ ધાતુ છે ખાદિતા, તેનો પ્રાતિપદિક શું થશે? બીજા કોઈક બોલો. ખાદતૃ. ખાદતૃ. ખાદિતૃ. ખાદિતૃ હશે. એટલે ખાદિતૃ એનું પુલ્લિંગમાં શું થાય છે? ખાદિતા. સ્ત્રીલિંગમાં ખાદિત્રી થઈ ગયું. ઓકે, આગળ ગમ ધાતુ છે અને ગંતા બન્યું તો શું હોઈ શકે એનું પ્રાતિપદિક? કોણ કહેશે? ગંત્રુ. ઓકે, ગંત્રુ એનું ગંતા, પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચન થયું પિતા શબ્દની જેમ. ઓકે, આગળ જે છે ચૂર, ચૂર છે એનું થયું ચોરિતા. તો એનું પ્રાતિપદિક શું હોઈ શકે? ચોરિતૃ. 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 હવે આ જે છે ચૂર ધાતુ 10મા ગણની છે. એકચ્યુઅલી ચોરિતા ના થાય, ચોરઈતા થાય. એટલે ચોરઈતૃ. એમાં થોડું બદલવું પડશે એટલે પ્રાતિપદિક ચોરઈતૃ. હા, જીગરભાઈ શું પૂછવું છે? પેલું ગમ જે છે એની અંદર ઈ પ્રત્યય ના લાગે એમાં? આગળ આપણે આ બધામાં જેવું છે ખાદ છે તો એમાં ઈ લાગીને પછી ગમ ધાતુમાં. અચ્છા, એટલે આમાં બી પેલું સેટ અને એવું હોય છે? હા, અહીંયા પણ સેટ અને અનિટ ને એવું હોય છે? હા, એટલે અનિટ હોય તો પછી એમાં ના લાગે. ઓકે ઓકે. જે સેટ હોય ધાતુ એ જ અહીંયા લાગે, પણ એટલે તમારે ધાતુ પાઠમાં જોવું પડે. હવે ધાતુ પાઠ તમારી પાસે છે ખરો? હા, બરોબર. એટલે એમાં આપણે જોવું પડે, અથવા તો મેં દર્શાવ્યું છે કે જે ઓનલાઈન જે છે એપ્લિકેશન એમાં પણ તમે જોઈ શકો. આ જે છે હું તમને બતાવું. અષ્ટાધ્યાયી કરીને એપ્લિકેશન એ જે છે આપણે ઓનલાઈન તમે જોઈ શકો. તો કોની પાસે, કોણ જુએ છે? એવી રીતે કોઈ જુએ છે ખરું? હજુ દર્શાવ્યું નથી ને બધાને આપણે કઈ રીતે? એકવાર બતાવેલું અષ્ટાધ્યાયી.com કરીને ગૂગલમાં આપણે ઓનલાઈન જોવાનું એવું બતાવેલું અને કોઈ જોવે છે. એટલે હું બતાવું અત્યારે ફરી.
આ જે છે આમાં અષ્ટાધ્યાયી આ જે છે, ઓકે, તો આની અંદર તમે આને જોઈ શકો. આ જે છે ધાતુ જે છે યા ધાતુ. હવે યા ધાતુની અંદર તમે બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈ શકો. યા પ્રાપણી અને અનીટ લખેલું છે, બરોબર. એટલે આવી રીતે ધાતુ સેટ હોય તો સેટ લખેલું હોય. આ બધી અનીટ ધાતુ છે. હવે અહીંયા ધાતુ કઈ છે? ગમ ધાતુ છે. આમાં શોધીએ, અહીંયા લખીએ તો હમણાં આવશે. ગમ ધાતુ છે. તો ગમ ધાતુ કેવી છે? અનીટ છે. ખ્યાલ આવે છે? અહીંયા અનીટ લખેલું છે. હવે આપણે પઠ ધાતુ જોઈએ. પઠ ધાતુ, તો પઠ ધાતુ કેવી છે? સેટ છે, એટલે ઈ આવશે એમાં. બરાબર. એટલે આ પ્રમાણે એમાં ફેરફાર થતો હોય છે. એટલે આ જે છે અષ્ટાધ્યાયી જે છે, તમે લખશો અષ્ટાધ્યાયી એટલે આ પ્રમાણેનું તમને જોવા મળશે. એમાં જે છે તમને આ છે આ પ્રમાણેની આ એ છે. એમાં તમે ઋષિનો ફોટો જે છે અહીંયા દેખાશે. એટલે અષ્ટાધ્યાયી.com અહીંયા જે છે ને, આ પ્રમાણે તમે કરશો અને એમાં વચ્ચે ઋષિનો ફોટો છે અને આ પ્રમાણેનું એનું એ હશે. અને એની અંદર તમે આને ક્લિક કરો તો સૂત્ર છે એ તમારા કામનું નથી, પણ આ ક્લિક કરો તો ધાતુ પાઠ આવે. બરોબર. અને તમે અહીંયા ક્લિક કરો આ જમણી બાજુ તો પણ આખું લિસ્ટ છે અહીંયા. બરાબર. એમાં પણ તમે ક્લિક કરી શકો. અહીંયા જમણી બાજુ છે એમાં પણ ક્લિક કરી શકો. અહીંયા ધાતુ પાઠ છે. અત્યારે તમારા માટે ધાતુ પાઠ છે એ જ કામનો છે, બીજી કોઈ કામનો નથી. તમે જુઓ સેટ 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 બધી ધાતુ છે. પછી અનીટ ધાતુ હોય, અમુક ધાતુ વેટ હોય. બરાબર. આ અનીટ છે, આ સેટ છે. હવે અમુક ધાતુઓ જે છે એ વેટ હોય. હવે આની અંદર ફિલ્ટર પણ આપેલા છે એટલે તમે જરાક જોઈ શકો. આમાં આ વેટ છે અને 1 થી 41 ધાતુઓ છે. ખાલી શું છે? વેટ લખેલું છે. વેટ એટલે શું છે? વા ઈટ. ઓપ્શનલી ઈટ લગાવો. ઓપ્શનલી એમાં ઈટ લાગી શકે એટલે ઈ તમારે ઓપ્શન છે. એટલે એક વિધાઉટ ઈ એન્ડ વિથ ઈ. ઓકે, આ પ્રમાણે થાય છે. એટલે આ જે છે એનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ, પણ અત્યારે ધાતુને માટે તમે ઉપયોગ કરી શકો. પછી સૂત્રો જોઈશું ત્યારે પણ એનો વારંવાર ઉપયોગ થશે અને ઘણું બધું એક્સપ્લેનેશન એમાં સારું આપેલું છે એટલે એમાં આપણે વધારે જોઈ શકીએ. ઓકે, બરોબર. એટલે અહીંયા આપણે જોઈએ કે ખાદ ધાતુ છે. ખાદિતા એ પુલ્લિંગમાં થયું છે તો એનો શું હોવું જોઈએ? અહીંયા ખાદિતૃ. ગંતા છે તો ગમ ધાતુ છે તો એનો પ્રાતિપદિક શું થશે? અહીંયા ગંતાનું કોણ કહેશે? ગંત્રુ. ગમત્રુ કે ગંત્રુ? નકાર એટલે ગંત્રુ. નકાર. ઓકે. પછી ચિંત ધાતુ છે અને ચિંત ધાતુનું શું થાય? ચિંતયિતા. તો પ્રાતિપદિક શું થાય? કલ્પનાબેન, ચિંતયિતા છે. શું થશે મયુરીબેન? ચિંતયિતૃ. ચિંતયિતૃ. ચિંતિતૃ. ચિંતયિતૃ. ચિંતિતૃ. હા. હા. પછી આગળ જે છે કોણ બોલશે? સરોજબેન. જન ધાતુ જનયિતા. તો પ્રાતિપદિક થાય જનયિતૃ. જનયિતૃ. ઓકે. તો જન ધાતુ અને બને છે જનયિતૃ. કે જી ધાતુનું આપણે જોયા. દા ધાતુનું દાતા બન્યું છે તો પ્રાતિપદિક શું હોય?
કોણ કહેશે? દાતૃ. દાતૃ. ઓકે, દૃષ્ટ ધાતુ છે અને દ્રષ્ટા બન્યું છે. પ્રથમ વિભક્તિ એકવચન પુલ્લિંગમાં. તો પ્રાતિપદિક શું છે અહીંયા? કોણ બાકી છે? હા, મયુરીબેન શું થાય? દ્રષ્ટૃ. દ્રષ્ટૃ. વેરી ગુડ. એના પછી શું છે? કોણ કહેશે? ધાતા, વિધાતા. મૈયાજી? ધાતૃ. ધાતૃ. ઓકે, અને શ્રેણીમાં શું થાય છે? ધાત્રી, વિધાત્રી, ધાત્રી. ઓકે, પછી આગળ શું છે? નેતા છે. તો પ્રાતિપદિક શું થાય? નેતૃ. નેતૃ, નેત્રી. ઓકે, પછી નતા છે. નમ ધાતુનું શું થાય છે? નતા. તો પ્રાતિપદિક શું થશે? નતૃ. ઓકે, પચ જે છે પક્તા છે. તો પ્રાતિપદિક થશે પક્તૃ. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? હવે જેને ઋકારાંત શબ્દના રૂપ મોડે ના હોય એને રૂપ મોડે કરવા જોઈએ. ઓકે, કોને કોને આવડે છે? ઓકે, કુસુમબેન બોલો. હા, કુસુમબેન. બોલો બોલો, શું કેવું છે? કદાચ ફરી જોઈન થયા એટલે દેખાણું એવું છે. ઓકે, બરોબર. એટલે ઋકારાંત શબ્દ જે છે પિતૃ શબ્દ, પછી માતૃ શબ્દ છે એ પણ કરો તો સારું છે. એના જેવા જ છે લગભગ, એમાં કોઈ ખાસ ફેરફાર છે નહીં. એટલે આ વખતે હોમવર્કમાં તમારે હું તમને આ તૃચ પ્રત્યયના જે છે એના પણ હું તમને આપીશ વાક્ય, અને એમાં પણ તમારે એ પ્રમાણે કરવાનું છે. અહીંયા છે નહીં પણ હું તમને આપીશ. ઓકે, એના પછી મૃણુલ પ્રત્યય છે એક, અને પછી ક્યપ પ્રત્યય છે. ઓકે, ક્યપ પ્રત્યય આની સાથે જ લીધો હોય તો ચાલે, જોઈએ ક્યપ લેવો કે નહીં. બરાબર, અને આ બીજા અત્યારે જરૂર નથી, બીજા જરૂર હશે એ કરીશું. અને પછી આપણે સમાસ. હવે આમાંથી કેટલા લોકો એવા છે કે જેને સૂત્ર કરવા છે અને નથી કરવા? એવા કોણ છે? સૂત્ર સાથે નથી ભણવું એવો કઈ છે? બધાને સૂત્ર સાથે ભણવું છે એવું છે? સૂત્ર સાથે જોડવું છે. બરાબર, એટલે આપણે એ પ્રમાણે પુસ્તકો મંગાવી પડશે અમુક. તો એ પુસ્તકો જે મંગાવવાની થાય એના માટે તમારું નામ ચંદ્રિકાબેનને અથવા તો તમારા જે ટીચર છે એને તમે કહી દેજો. અષ્ટાધ્યાયી મારી પાસે છે એ જ પુસ્તક. હા, એટલે હું કહીશ તો તમારી પાસે હોય તો તમારે નહીં મંગાવવાની, જેની પાસે હોય એમને નહીં મંગાવવાની. બરાબર, એટલે અષ્ટાધ્યાયી એ મુખ્ય મંગાવીશું. પછી ધાતુકોશ જોઈશું. ધાતુકોશ એ જરૂર છે આમ તો. ધાતુકોશ પણ મેં છે ને ત્યાંથી લીધેલી છે, આપણે ત્યાં ઋષિકેશમાંથી. હા, એટલે તો લેવાની જરૂર નહીં, જેની પાસે હોય એને લેવાની જરૂર નહીં. પણ એ તો એક જ પુસ્તક હોય તો સારું પડશે. બરાબર, અને જો નહીં હોય તો પછી તમને પીડીએફ પણ હું મોકલી આપું, તો એની પણ તમે એને આધારે પણ જોઈ શકો. પણ પુસ્તક વગર જે છે એ જરૂર, એટલે એ થોડુંક અઘરું પડશે. હવે એમાં જે છે બીજી 3 પુસ્તકો છે જેમાં હિન્દીમાં એક્સપ્લેનેશન આપેલું છે. આ જે મેં અત્યારે એપ્લિકેશન બતાવી એમાં હિન્દીમાં એક્સપ્લેનેશન નથી, એમાં ઇંગ્લિશમાં છે લખેલું. શું થાય છે બધું એનું કઈ રીતનું એ કામ કરે છે એ ઇંગ્લિશમાં છે એમાં. પણ જો હિન્દીમાં જોઈતું હોય અને થોડીક અંદર માહિતી પણ થોડીક વધારે છે એવું જો જોઈતું હોય તો તમારે બુક્સ લેવી પડશે. અને એને પ્રથમાવૃત્તિ કહેવામાં આવે છે. બધા જ સૂત્રો એમાં છે અને એમાં હિન્દી ટ્રાન્સલેશન છે. હિન્દીમાં એમાં બધી માહિતી આપેલી છે. જેને પણ એ પુસ્તક લેવી હોય, હાર્ડ કોપી છે એટલે તમારી સામે હોય, ગમે તે સૂત્ર તમે જોઈ શકો. અથવા તો તમારા માટે એપ્લિકેશન જે છે, એપ્લિકેશન તમારા માટે સરળ રહે તો એમાં પણ જોઈ શકો.
શબ્દ મંજરી છે એવી જ પુસ્તક છે? ના 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 ના, બીજી પુસ્તક છે એમ નથી મારી પાસે. તમારી પાસે હોય તો બતાવો. 3 વોલ્યુમ છે અને વોલ્યુમ મોટા મોટા છે. બરાબર, આ પ્રમાણેની પુસ્તક છે. સાઈડ માંથી બતાવો એટલે ખ્યાલ આવે જાડી કેટલી છે. બરાબર, એમાં બધા જ સૂત્ર, એક્સપ્લેનેશન ને બધું આપેલું છે. હવે 3 વોલ્યુમ છે એટલે પુસ્તક રાખવી હોય એમાં હિન્દીમાં બધું આપેલું છે. એમાં સમાસ આપેલા છે ખાસ તો સૂત્રના, જે એપ્લિકેશન છે એમાં નથી આપેલા. સમાસ ને બધું આપેલું છે અંદર, તો થોડી એમાં માહિતી વધારે છે અને વધારે સારી રીતે તમે સમજી શકો, એમાં જોઈ શકો ગમે ત્યારે એમ જે સૂત્ર જોવું હોય. અને એપ્લિકેશન જેને માટે સરળ હોય તો એપ્લિકેશનમાં પણ જોઈ શકાય. એટલે પુસ્તક લેવું જ એવો મારો આગ્રહ નથી, પણ તમને જો ઇંગ્લિશમાં ના ખબર પડતી હોય તો પુસ્તક લેવું જોઈએ. ઓકે, અને હિન્દીમાં હોય, હાર્ડ કોપી હોય પાસે હોય તેમાં જોઈ પણ શકો. એટલે તમારી ઉપર છે. એટલે તમારે પુસ્તક આ જોઈતું હોય તો પછી કહેવાનું, તો આપણે ઓર્ડર કરીશું. ઓકે, અને ઇન્ડિયામાં હશે એને માટે પોસિબલ હશે, અમેરિકાને હશે, બીજે કોઈક રહેતા હશે તો પછી કોઈકના દ્વારા થ્રુ મંગાવવું પડે કે એવું કંઈ થાય. પણ ત્યાં સુધી તમે એમાં જોઈ શકો એપ્લિકેશનમાં. બરોબર, એટલે જે અષ્ટાધ્યાયી છે એ કમ્પલસરી છે બધાને માટે. બરાબર, ધાતુ પાઠ છે એ ધાતુ પાઠ કમ્પલસરી નથી, પણ અષ્ટાધ્યાયી બુક જે છે એ તો કમ્પલસરી છે જ. અને પહેલા લીધો તો કોર્સ, એમાં તો ઘણી બધી બુક્સ આપેલી. મેં કહ્યું તો આટલી પુસ્તકો લેવાની છે, પણ અત્યારે એપ્લિકેશન ને બધું છે અને એમાં સારું એ કરેલું છે લોકોએ વર્ક, તો એ પણ ચાલી શકે જો જોતા આવડતું હોય તો. પણ જોતા ના આવડતું હોય તો પુસ્તક રાખવી સારી. ઓકે, આટલું રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, કઈ પૂછવું છે આના સંદર્ભમાં? કઈ